નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ગુજરાતભરમાં આ ઘટના બાદ એના પ્રત્યાઘાતો પડવાનું શરૂ થયું છે અને આ ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક નવા કાંડ પણ સામે આવી રહ્યા છે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજૂરી વગર જ હોસ્પિટલ ચાલતી હોવાનો પણ ખુલાસો થયો અને તે બાદ હોસ્પિટલને નોટિસ પણ ફટકારાવી। તો દર્દીઓનું દિલ કારણ વગર ચીરી નાખનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો। કોર્ટે તબીબના 7 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। સાથે જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। પરંતુ ખ્યાતિ હોસ્પિટલે કેમ્પને જાણે કે કમાણીનું સાધન બનાવી દીધું હોય તેમ કડીમાં 2 વર્ષથી ધામા નાખ્યા હતા। વિવિધ ગામોમાં કેમ્પ થયા હતા। અનેક લોકોના આ પહેલા ઓપરેશન થયા હોવાનું સામે આવ્યું છે। હવે ખ્યાતિ કાંડ બાદ રાજ્યમાં અનેક એવી હોસ્પિટલોની બેદરકારીના કિસ્સા પણ સામે આવ્યા। જૂનાગઢનો એક બનાવ આજે સામે આવ્યો। આયુષ હોસ્પિટલ જે વિવાદમાં આવી। વેરાવળની એક મહિલા આયુષ હોસ્પિટલમાં હૃદયની સારવાર માટે આવી, પરંતુ તેના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો કે હોસ્પિટલના તબીબોએ હૃદયના બદલે મગજનું ઓપરેશન કરી દીધું। તો વડોદરામાં પણ અંજના હોસ્પિટલમાં ક્યાંક કાળો ખેલ ચાલી રહ્યો હોય તે પ્રકારના આક્ષેપ થયા છે। શું ત્યાં પણ ખ્યાતિ જેવું જ કંઈક કૌભાંડ ચાલી રહ્યું છે? સવાલ આખરે એટલા માટે કરવો પડી રહ્યો છે કેમ કે હોસ્પિટલ શું સાચી સારવાર માટે છે કે માત્ર પૈસા કમાવાની તેમની ભાવના છે? કેમ જાણી કેમનું શકીશું આ તમામ મામલે? શું હોસ્પિટલને માત્ર પૈસા કમાવામાં રસ છે? પૈસા કમાવાનો આ રસ્તો બની ગયો છે? અન્ય હોસ્પિટલોમાં પણ ક્યાંક ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી લાગી રહી છે। આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં। નાણાં ભૂખી હોસ્પિટલ। તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, નિલેશભાઈ બીજેપી પ્રવક્તા છે, મુકેશભાઈ જે કોંગ્રેસ પ્રવક્તા છે। આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં। સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું। ખ્યાતિકાંડનો આ મામલો સામે આવ્યો, જે કાર્યવાહી એમાં થઈ રહી છે, એક બાદ એક એવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે, સાથે આજના દિવસે પણ એવા બનાવો સામે આવ્યા। વેરાવળથી જે બનાવ સામે આવ્યો, ઊંધું ઓપરેશન થઈ ગયું, ઘૂંટણની જગ્યાએ પેલો દર્દી કોમામાં જતો રહ્યો। વડોદરામાં પણ ક્યાંક હોસ્પિટલ વિવાદમાં આવી છે। શું આ થઈ શું રહ્યું છે? આ અસમંજસ આવી લાગી રહી છે। બીજી તરફ હોસ્પિટલોને આ ભૂખ શેની છે? આ કુંજ, ગુજરાત જેવા સુશિક્ષિત અને ભારતીય જનતા પાર્ટીની ટર્મિનોલોજીમાં મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાતની અંદર જે કાંઈ થઈ રહ્યું છે એ વાડ જ ચીભડા ગળે એવી પરિસ્થિતિ આકાર લેવા માંડી છે। તમે જુઓ કે બોપલની અંદર જેને બીજો કોઈ વ્યક્તિ હુમલો કરતો હોય તો એ યુવાનનું રક્ષણ કરવું જોઈએ, જેની ફરજ છે એવો પોલીસ કોન્સ્ટેબલ જ યુવાનની હત્યા કરી નાખે છે। બીજું તમે જુઓ કે જે ડૉક્ટર છે એને દર્દીની સેવા કરવાની હોય, દર્દીને સાજો કરવાનો હોય, એને બદલે દર્દીને દેવલોકમાં પહોંચાડી દે છે। ગુજરાતમાં થઈ શું રહ્યું છે? આખી સિસ્ટમની સામે આ બહુ મોટો પ્રશ્ન છે અને સરકારે તો આ પ્રશ્નને બહુ જ ગંભીરતાથી લેવો જોઈએ, કારણ કે જે સરકારની યોજના છે એ યોજનાનો લાભ લઈને સરકાર સાથે જ ઠગાઈ થઈ રહી છે માત્ર નાણાં કમાવા માટે। અને હોસ્પિટલના ઉદ્ઘાટનમાં એ જ ભાજપના જ નેતાઓને બોલાવે છે અને ભાજપ સરકારને હાથે જ ઠગાઈ કરે છે કે જે ભાજપ સરકારે ગરીબ દર્દીઓ, મધ્યમ વર્ગના દર્દીઓ જેની પાસે સેવા શુશ્રૂષા મેળવવા માટેના નાણાં નથી, એને ઝડપથી અને કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર જે આરોગ્યની સેવાઓ મળી રહે, એમને હેલ્થની સેવાઓ મળી રહે, એ માટે સરસ જે યોજના મૂકે છે એ યોજનાનો જે આત્મા છે એ આત્મા ઉપર આવી હોસ્પિટલો કુઠારાઘાત કરે છે। સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે 100%। એમની સામે જે ગુનાની કલમો લગાવી છે એ બહુ જ ગંભીર પ્રકારની કલમો છે। આ જે નવી જે ન્યાય સંહિતા છે એની હેઠળની કલમો છે, એટલે લોકોને આની ટર્મિનોલોજી ખબર નથી પડતી। 307 ના 302માં ખબર પડતી હતી એમ, આમાં 105, 336, 361 આ જે કલમો લગાવી છે ને એમાં અપરાધ માનવ વધનો ગુનો પણ આવી જાય છે અને પરિસ્થિતિ એટલી ગંભીર થઈ છે
કે આ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરો ભાગતા ફરે છે. એક પેલો જે પ્રશાંત વજેરાણી હતો ડોક્ટર, એ વળી એની ત્યાં ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી કાર લેવાઈ ગયો અને પકડાઈ ગયો. બાકીના હજી કોઈ પકડાયા નથી. એમાં કાર્તિક પટેલ છે, એની રેડ કોર્નર નોટિસ આપવાની છે. ઓસ્ટ્રેલિયા એમના પત્ની સાથે માહલે છે. બીજી રાજશ્રી કોઠારી છે. રાજશ્રી કોઠારી ક્યાં છે એના કોઈ વેર અબાઉટ બહાર આવતા નથી. અને ત્રીજા જે ડૉક્ટર છે રાજકોટના, એમને પણ રાજકોટની એમની હોસ્પિટલ છે એ બંધ કરી દીધી છે. અને એ પણ ક્યાંય પોલીસના હાથમાં આવતા નથી. પોલીસ એમના ઘેર જઈને આવી. એટલે પરિસ્થિતિ છે એ લોકોની અંદર જે આઘાત પ્રત્યાઘાત પડ્યા છે આ ઘટનાના, એ બહુ જ ગંભીર રીતે પડ્યા છે. કારણ કે ડૉક્ટરનો જે વ્યવસાય છે અત્યંત પવિત્ર વ્યવસાય છે. આ વ્યવસાય છે ને, કેટલાક વ્યવસાય એવા હોય છે કે જે સેવા સાથે જોડાયેલા વ્યવસાય છે. શિક્ષણ છે એ સેવાકીય વ્યવસાય છે. આરોગ્ય છે સેવાકીય વ્યવસાય છે. વ્યવસાય ચોક્કસપણે તમે કરો, પરંતુ એમાં સેવા શબ્દ પહેલો વપરાય છે. સેવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એમાંથી જ્યારે સેવા શબ્દ નીકળી જાય અને માત્ર વ્યવસાય રહી જાય, ત્યારે પૈસાની જે બીભત્સ ભૂખ લાગે છે, અને એ બીભત્સ ભૂખને સંતોષવા માટે જે આવા ખરાબ રસ્તાઓ અપનાવવામાં આવે છે, અને એ ભૂખને સંતોષવા માટે ત્યારે એ સેવા શબ્દ નીકળી જાય છે. અને પ્યોર પ્રોફેશનલિઝમ એક વ્યવસાય તરીકે જ એ રહી જાય છે. સેવા એમાં રહેતી નથી. કેમ કે આમાં ખોટી રીતે ઓપરેશનો કરવાના છે. ખ્યાતિ હોસ્પિટલ આ માટે કુખ્યાત થઈ ગઈ છે. અને એ કુખ્યાત થઈ છે ને, એટલે સરકારમાં પણ જાગૃતિ આવી છે કે આપણા કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે. જો કે પહેલા ખ્યાલ હતો પણ આટલું ગંભીરતાથી નહોતી લેતો. હવે આ બનાવ ઘટના બને, આપણે ત્યાં ઘટના બને ને પછી જ બધું ગંભીરતાથી લેવામાં આવે છે. પછી જ સરકાર એસઓપી રચવા માટે દોડે છે. એટલે ભાઈ એસઓપી શેની? આ શેનું તમે ગાજર પકડાવો છો? જ્યારે કોઈ પણ યોજના બને ત્યારે એના નિયમો, પેટા નિયમો ઘડાયેલા જ હોય છે. એનું તમે પાલન નથી કરાવી શકતા, અને નિષ્ફળતાને ઢાંકવા માટે એસઓપી નું એક રૂપાળું નામ એના પર મૂકી દેવામાં આવે છે. ભાઈ એસઓપી શેનું? કોઈ આમાં કોઈ પેટા નિયમો હોતા જ નહીં. એ નિયમોનું પાલન થતું હતું. જો નિયમોનું પાલન થતું હોય તો આટલી જલ્દી આ જે હોસ્પિટલ છે એના જે ક્લેમ છે કઈ રીતે પાસ થઈ જતા હતા? બાકી તો સરકારી નાણાં કઢાવા એટલે હાથીના મોઢામાંથી ઘાસનો પૂળો કઢાવા જેવું હોય છે. આ સરળતાથી નીકળે ત્યારે સમજવું કે સાંઠગાંઠ છે, બાકી એ નીકળે જ નહીં. એટલે આ જે સાંઠગાંઠ છે એને હવે તોડવી પડે, અને આવા કાર્ડનો દુરુપયોગ ના થાય એ સરકારે પણ જોવું પડશે. નહીં તો એ આ એસઓપી પેલા એસી ચેમ્બરમાં બેસીને જે અધિકારીઓ છે ને, એવી કડક રીતે કરશે. બિચારો સાચો દર્દી હશે, સાચો રોગ હશે, તો એને પાસ કરાવતા દમ નીકળી જશે. એવી એસઓપી રચશે. એટલે આવા જે 2%, 3%, 5% આવા ખાવધરા લોકો છે ને, એને કારણે બાકીના 95% કે 97% લોકો છે ને એ મુશ્કેલીમાં મુકાશે. એટલે જે આ એસઓપી રચાવ, અને તમે જુઓ કે હવે આ એક ખ્યાતિ નથી, આવી હોસ્પિટલો આખા રાજ્યમાં છે. તમે દર્દી તરીકે જ્યારે હોસ્પિટલમાં દાખલ થવા જાઓ ત્યારે પહેલો સવાલ પૂછે છે કે ઇન્સ્યોરન્સ છે, મેડિકલ કઈ કંપનીનો છે, કેટલા રૂપિયાનો છે? એટલે મને શું થાય છે તો પહેલા પૂછો. પહેલા ઇન્સ્યોરન્સ નું પૂછશે ને પછી તમને શું થાય છે એ પૂછશે. એટલે આ જે સામે આવેલો બોકડો છે એને ક્યાંથી અને કેટલો વધેરવો એની ગણતરી એ લોકોના માઇન્ડમાં ચાલતી હોય છે, સંચાલકોના માઇન્ડમાં. કારણ કે આ બધી કોર્પોરેટ હોસ્પિટલો થઈ ગઈ છે ને એના માટે કોર્પોરેટ તત્વ દાખલ થયું છે, પ્રોફેશનલિઝમનું તત્વ દાખલ થયું છે, જેને કારણે સેવા શબ્દ છે એ આમાંથી લુપ્ત થઈ ગયો છે. સેવા શબ્દ હવે છે ને ગુજરાતી ભાષાનો જે શબ્દકોશ છે ને એને પૂઠાની વચ્ચે જતો રહ્યો છે. હવે આવી જ પાછી વડોદરાની એક અંજના હોસ્પિટલ નીકળી છે. એની સામે અત્યારે આંગળી ચિંધાઈ રહી છે. કેમ કે દર્દીને જરૂર ન હોય તો પેલા ઓક્સિજનના માસ્ક પહેરાવીને ફોટા લઈ અને અપલોડ કરતા હતા, જેથી આ આયુષ્યમાન કાર્ડ કે આ PMJAY જેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ કહેવામાં આવે છે, એમાંથી નાણાં તો જ મળે કે જો તમે એને આવા ફોટા અપલોડ કર્યા હોય.
આમાં આ જે હોસ્પિટલ છે અંજના હોસ્પિટલ વડોદરાની, એની કોઈ ડૉક્ટર મલ્લિકા ખન્ના છે, એ શા માટે દર્દીને આઈસીયુમાં રાખવો કે શા માટે એને સાદા વોર્ડમાં લઈ જવો, એનો એક ડાયલોગ કરે છે, જેની વિડીયો આજે બીજી વાયરલ થઈ છે, ગઈકાલ પહેલી વાયરલ થઈ હતી. એમાં એને એમ કહ્યું કે આઈસીયુમાં હશે તો જ આપણો ક્લેમ છે જલ્દી પાસ થશે, અને સાદામાં આપણે ફોટા લઈને બતાવશું ને પાસ નહીં થાય. અરે તમે પાસ કરવા માટે તમે ડ્રામેટિક સિચ્યુએશન ઊભી કરો છો. સરકાર સાથેની છેતરપિંડી છે આ. સરકારે પોતે જાગવું જોઈએ. સરકારી નાણાં સાથેનું છે, અને સરકારી નાણાં છે પ્રજાના નાણાં છે, પ્રજાના પરસેવાના ટેક્સના નાણાંમાંથી આ તિજોરી ભરાયેલી હોય છે, અને એ નાણાંમાંથી આ જે ચીટિંગ થઈ રહ્યું છે અને આ જે 5 સ્ટાર કલ્ચર દાખલ થયું છે હોસ્પિટલોમાં, એના પર વોચ રાખવાની પૂરેપૂરી જરૂર છે. જુનાગઢની અંદર કોઈ આયુષ હોસ્પિટલ છે, એને કોઈ આજે પ્રૌઢાનું હૃદયના બદલે મગજનું ઓપરેશન કરી નાખ્યું છે અને કોમામાં જતા રહ્યા. એ જે મોટી ઉંમરના પ્રૌઢા છે એ ચાલીને આવ્યા હતા, અત્યારે કોમામાં જતા રહ્યા છે. એવા ત્યાં ગંભીર પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે. એટલે હવે ધીરે ધીરે બધી જ હોસ્પિટલોનું બહાર આવશે. આ ખ્યાતિ હોસ્પિટલના પૂર્વના જે એમના કૌભાંડો હતા એ પણ સપાટી ઉપર આવવા માંડ્યા છે. ઈચ્છીએ કે દાખલા રૂપ સરકાર એના ઉપર પગલાં લે. સરકાર લેવાની પણ છે, સરકારની દાનત પણ છે, જે કલમો લગાવી છે અત્યંત ગંભીર કલમો પણ છે, અને સરકાર જો પગલાં ના લે ને તો સરકાર મૂર્ખ ગણાય, કેમ કે સરકારી યોજનાના નાણાંનો આમાં દુરુપયોગ થઈ રહ્યો છે. નિલેશભાઈ, આપને પ્રશ્ન કરવો છે, આ શું થઈ રહ્યું છે? કેમ કે જે પ્રફુલભાઈએ વાત કરી આ મુદ્દા ઉપર જ પ્રશ્ન કરવો છે, કેમ કે આ એક પ્રકારે યોજનાના નામે સરકાર સાથે આ ઠગાઈ કરી રહ્યું છે. સાથે ક્યાંક હોસ્પિટલોમાં ઓપરેશન પણ એવા ઊંધા થઈ જાય, યોજનાનો લાભ બતાવવાની વાત ક્યાંક આ ઇમ્પ્લિમેન્ટ કરવામાં ખામી એવી શું લાગે? આપનું તંત્ર કેટલું ગંભીર છે આ મામલે? નિલેશભાઈ, ઉમેરવા માંગુ છું કે જે તમે મોડેલ સ્ટેટ કહો છો, એવા એક સુશિક્ષિત, એક વેપારી રાજ્ય અને શાંતિપ્રિય રાજ્ય, એમાં વાડ ચીભડા ગળવા માંડી છે. સિસ્ટમની કોઈ ખામી છે? જી કુંજભાઈ, નમસ્કાર. મંતવ્યની જનતાને આવી ડિબેટ પર આપણે વારંવાર કરવી પડે દુઃખદ છે કે એક ડૉક્ટર હોય કે ડૉક્ટર આરોગ્ય માટે આપણે કોઈ ગંભીર બીમારીથી કોઈ ડૉક્ટર પાસે જાય, જીવન મરણની વચ્ચે ડૉક્ટરની જે એક આશા હોય, અને એક ડૉક્ટર આવું કૃત્ય કરી બેસે. નરેન્દ્રભાઈ મોદીજીએ જે સમગ્ર જે ભારતના ગરીબો, વંચિતો, શોષિતો, દલિતો બધાના માટે એમનો એક હેતુ છે કે ભાઈ ગરીબીમાં તમને કોઈ મેડિકલ આવે, તમારી પાસે પ્રીમિયમ ભરવા માટે ઘણો એવો મોટો વર્ગ છે કે પ્રીમિયમ ભરવા માટે ઘણો એનો નાણાકીય સવલત નથી હોતી. 70 વર્ષ હોય કે 70 વર્ષથી વધારે એ લોકો માટે તો પ્રીમિયમ કુંજભાઈ જોડીએ છે ને તો લાખો હજારોમાં થઈ જાય છે, કારણ કે એટલી એજમાં કોઈ પ્રોટેક્શન નથી હોતું. ઘણા પરિવારો એમના પ્રોટેક્શન નથી કરી શકતા. એમની વારે આ સરકારના પ્રધાન સેવક આવ્યા અને એ રીતે એમને 5 ના 10 લાખ રૂપિયા કર્યા. આ બહુ જ સમજવા જોઈએ કે એક લાગણી સંવેદનશીલ જેવી યોજના છે, જે યોજના સફળ થઈ પૂરા ભારતમાં, અને અત્યાર સુધી હું આપણે આંકડો કહું તો 12 કરોડથી પણ વધારે ભારતના લાભાર્થીઓ છે કુંજભાઈ, કે આજે એક કાર્ડ બતાવે છે ને તો મોટા મોટી હોસ્પિટલોમાં જઈ શકે છે અને 10 લાખ સુધી એ નિઃશુલ્ક ફ્રીમાં નિદાન કરી શકે છે. એટલા માટે લાભ મળ્યો, પરંતુ હોસ્પિટલની વાત કરી રહ્યા છે. હું ફરીવાર આપને હું એટલા માટે પ્રસ્તાવના હોસ્પિટલની સંવેદના ક્યાં ગઈ? હું એટલા માટે પ્રસ્તાવના બાંધું છું કે આ કાર્ડનો ઉપયોગ આ સરકારે એ સંવેદના રાખી, અને પ્રફુલભાઈ કીધું એમાં સમર્થન આપું છું કે આ યોજના બહુ જ સાચી છે. પણ જ્યારે આ હોસ્પિટલો અમુક ડોક્ટરો કહી રહ્યો છું, કારણ કે બધા ડોક્ટરો એવા નથી હોતા, અમુક ડોક્ટરના લીધે આરોગ્ય વિભાગની બદનામી થઈ રહી છે. અને આવા ડોક્ટરો કે જે મુખ્યમંત્રી શ્રીએ એમની જે કમિટી હતી એને કમિટીમાં માર્ગદર્શન આપ્યું અને કડક સૂચના આપી. હર્ષ સંઘવીજી આપણે એમની પણ તમે બપોરના 2 કલાક પહેલાનું નિવેદન જુઓ તો કડક સૂચના આપી છે કે કાર્તિક પટેલ હોય જે ભારત બહાર છે એ થોડા સમયમાં હાજર નહીં થાય તો રેડ કોર્નર નોટિસ થશે. ત્યાં ઇન્ટરપોલ કે આપણા જે બહારના દેશોના જે સંયોગતા હોય એ રીતે એની એફઆઈઆર થશે, એને પકડી લાવવામાં આવશે. જે રીતે ડોક્ટર પ્રશાંતની જે રિમાન્ડ 21 દિવસના આપ્યા, 21 તારીખ સુધી આપ્યા છે,
કલમો 305, 306, 361 કે જે માનવ વધ અને ભારત નવી કલમો છે કે ભારત દંડ સંહિતાની જે કલમો ઉમેરવામાં આવી છે, કુંજભાઈ, સરકારની ઈચ્છા શક્તિ છે કે આ કાર્ડનો સહી ઇસ્તેમાલ થાય, સરકારના ટેક્સના જનતાના પૈસા સહી સલામત રીતે વળતર રૂપે એ જનતાને મળે. પણ આવા થોડા ડોક્ટરના લીધે સમગ્ર આરોગ્ય વિભાગ અને આ જે તપાસ થઈ રહી છે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની ટીમો કરી રહી છે અને આમાં નામજોગ ફરિયાદ થયેલી છે. કુંજુભાઈ, ભૂતકાળના તમે કોઈ કેસો લઈ લો તો સરકાર નાનો માણસ હોય કે મોટો માણસ હોય, કોઈ એને છોડવાના મોડમાં નથી. મુકેશભાઈનો મત સાંભળી લઈએ. મુકેશભાઈ, આપને શું લાગે છે? આપણે દરેક તબીબને આપણે નથી એવા આપણે જવાબદાર ઠેરવતા, પરંતુ જે હોસ્પિટલો ક્યાંક જે આ છેલ્લા 2-3 દિવસની આજે આપણે ઘટનાઓ જોઈ રહ્યા છે, હોસ્પિટલોને કોના આયુષ્યમાન ભવ કેમ કે યોજનાનો એવો મસમોટો આવો લાભ લેવાનું સરકાર સાથે આ પ્રકારની છેતરપિંડી આ થઈ રહી છે એવું કહી શકીએ. શું આપનો મત? મને તો એટલી ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું એવું સૂચન છે કે એમને એક સ્ટેટમેન્ટ આપી કે સામાન્ય માણસને આયુષ્યમાન કાર્ડ માટે કેટલીય પ્રક્રિયામાંથી ગુજરવું પડે છે. હું એમને અભિનંદન આપું છું. અને બીજા જે આવા ડૉક્ટરો હોય જેની ઉપર સરકારના મળતિયાઓના આશીર્વાદ હોય, સ્પેસિફિક કહું છું એટલા માટે કે આ કાર્તિકભાઈ અને એની ખ્યાતિ હોસ્પિટલે આ પહેલી વાર નથી કર્યું. આ પહેલાં 2022માં પણ એમના ઉપર ગુનો નોંધાયો હતો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં, અને શેરથા ખાતે કેમ્પ કર્યો તો એની અંદર પણ 13 જણાની આવી રીતે એન્જિયોપ્લાસ્ટી એમણે કરી નાખેલી, અને એક જતીનભાઈ પટેલના ફાધરનું એ વખતે પણ સિવિલમાં મોત થયું હતું. કહેવાનો મારો મતલબ એવો છે કે આપણે હમણાં ક્યારના એ વાત કરીએ છીએ કે બધા ડૉક્ટર એવા નથી હોતા. બધા ડૉક્ટરમાં હું માનું છું 50% એવા છે કે જે પકડાતા નથી. બાકી તમે જેણે હોસ્પિટલોની મુલાકાત લીધી છે ને એ બધાને ખબર છે હોસ્પિટલોની સિસ્ટમ શું છે. હમણાં પ્રફુલભાઈએ સારી વાત કરી કે તમને દરદ પછી પૂછે, પહેલાં ક્લેમ પૂછે. અરે શું યાર, તમે શેના માટે ડૉક્ટર થયા છો? ભગવાન પછી જો કોઈ માનતું હોય તો એ ડૉક્ટરને માને. એક જમાનો એવો આવશે કે ડૉક્ટરને લોકો મારશે. ડૉક્ટર થવાનું છે ને છોકરાઓ પસંદ નહીં કરે કે તમે, હું માનું છું કદાચ એ લોકો 50 લાખ કરોડ ખર્ચીને ડૉક્ટર થયા, આ રીતે કાઢવાના છે? તમે સારી રીતે પ્રેક્ટિસ કરો તો કેટલાય ડૉક્ટરો એવા છે. કોરોના કાળમાં મેં જોયું હતું અમારા થલતેજમાં દિવ્યેશભાઈ દવે સાહેબ, એ માણસ બધા ડૉક્ટરો છે ને 20 ફૂટ દૂરથી વાત કરતા હતા. એ માણસે 2000 રૂપિયાની દવા મને જેને જોઈએ એના માટે ફ્રી આપી છે, બાજુમાં બેસી. તેના માટે અરે કે આપણે ડૉક્ટર છીએ, દવા કરવા બેઠા છીએ. અને અત્યારે હાલ જે પરિસ્થિતિ ખ્યાતિની વાત કરી છે એના પછી જે અલગ અલગ હોસ્પિટલોની વાત કરીને તો પ્રફુલભાઈ કહેવા માગું છું કે 2012ની અંદર મારા પોતાના ફાધરની વાત કરું છું, સંજીવની હોસ્પિટલ વસ્ત્રાપુર, એનો ડૉક્ટર વિનય ભોમિયા, આ એની હોસ્પિટલમાં એમને સવારે એડમિટ કર્યા કે એમને મલ્ટિપલ પ્રોબ્લેમ છે. મેં કહું બરાબર છે, સારી વાત છે. એમણે બધી ટ્રીટમેન્ટ કરી, 7:30 વાગે એમને સારું થવા માંડ્યું, એવા ઇન્જેક્શનો આપ્યા. 7:45 વાગે એણે પાણી માગ્યું, અને પાણી માગ્યું ને તો એને આપવાનું નહોતું. મારો નાનો ભાઈ જેને થોડી દયા આવે એટલે કે ડૉક્ટરે કે તમે પાણી આપો ને. એક ડૉક્ટર ભાર્ગવભાઈ કરીને એટલો ગુસ્સે થઈ ગયો અને એણે એક પાણીની બોટલ લઈ અને મારા ફાધરના મોઢામાં એવી રીતે નાખી દીધી. સાહેબ, એ બોટલ પૂરી થતાં એક્સપાયર થઈ ગયા. ભલે પછી તો ખૂબ ધમાલ થઈ, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ થયું. ચાલો આપણે ખામીની વાત કરીએ. નિલેશભાઈને આપણે સાંભળ્યું. નિલેશભાઈ, શું આપને લાગે અન્ય હોસ્પિટલોમાં પણ ઊંડાણપૂર્વક તપાસ થશે? કેમ કે આ પહેલા પણ ક્યાંક આ પ્રકારના કેમ્પ થયા હોય, આ પહેલા પણ એવી ઘટના વિવાદમાં આવી હોય હોસ્પિટલો, શું અન્ય હોસ્પિટલોમાં પણ તપાસ થવી જરૂરી છે? તપાસ કરશો? શું એવું આગામી એવું પ્લાનિંગ રહેશે? જી, ચોક્કસથી તપાસ થવી જ જોઈએ. અને મુખ્યમંત્રી શ્રીએ આદેશ આપી દીધા છે કે આરોગ્ય વિભાગના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજીએ ગૃહ વિભાગ, આરોગ્ય વિભાગની ટીમ, પોલીસની ટીમ, આ સાથે જેટલા બી ભૂતકાળના પણ ઓપરેશનો થયા છે એનું એ શોર્ટલિસ્ટિંગ થશે. અને કોઈ પણ દર્દી કદાચ તમે જોતા હશો, થોડા ભૂતકાળમાં જાઓ તો આયુષ્માન કાર્ડના કેટલા એવા થોડા લોકોએ એક નામના વ્યક્તિના 5-6 કાર્ડ હોય તો તાત્કાલિક એને એની તપાસ કરવામાં આવે છે, એને એ
એફઆઈઆર નોંધવામાં આવે છે. આ યોજના થકી આ કાર્ડમાં કુંજભાઈ એક એમાં એલર્ટ હોય છે કે એક વારથી વધારે જો આ કાર્ડ વધારે વપરાયું હોય અલગ એક વ્યક્તિના નામથી વારંવાર તો એમાં એક એલર્ટ આવે છે. એનો ફેસ વાળો જે મળતો ફેસ હોય તો પણ એમાં એ એલર્ટ નું બટન આવે છે ઓનલાઈન. છતાંય જો આવા રસ્તા જો આવા ડોક્ટરો કાઢતા હોય. જી બોલો. કે કેગના અહેવાલમાં છે 13,860 એવા દર્દીઓ છે જે એક જ સમયે 2 હોસ્પિટલમાં નામ બોલે છે. હવે હું અહીંયા હોઉં અને બીજી ચેનલમાં હોઉં કઈ રીતે બની શકે? આવું થયું છે. હવે 47 કેસો એવા આવ્યા છે સરકાર સામે કે માણસ મરી ગયા પછી એની સેવાઓ ચાલુ રાખી છે. એક હોસ્પિટલ એવી છે કે જેમાં માત્ર 55 જગ્યાઓ છે અને એને 240 દર્દીઓ દાખલ થયેલા બતાવ્યા છે. હવે આ તમારા આ આંકડાઓ કેગમાં આવેલા છે, તમારી સામે ભૂતકાળમાં આંકડા આવી ગયેલા છે. જો એ વખતે સરકારે આ બાબત ગંભીરતાથી લીધી હોત તો અત્યારે પરિણામ જુદું હોત. નહીં ચોક્કસથી આપને વાત સાચી છે. જો કેગમાં આવેલું હશે તો એ મીડિયા અહેવાલમાં છે અને સરકારે પણ એ નોંધ લીધી હશે. પણ બધી જ જગ્યાએ મેં આપને કહ્યું કે આવા ડોક્ટરો કે સીધું કે કોઈ વ્યક્તિને અને આવા કુંજભાઈ આવા કોઈ કેમ્પ કરવામાં નથી આવતા. એક સાથે 19 જણાની એન્જિયોગ્રાફી અને 7 જણાનું એક સાથેનું એન્જિયોપ્લાસ્ટિકનું ઓપરેશન શક્ય જ નથી. આના માટે તમારે પરમિશન લેવી પડે. આ તપાસનો વિષય છે કે ઓનલાઈન એમને એ પૈસા મળ્યા હોય તો કઈ રીતે મળ્યા, એમાં કયા વ્યક્તિ થ્રુ એની ચકાસણી થશે, આ લોકો એડમિટ થાય છે તો આખું એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. અને એક વસ્તુ આપે જુઓ કે 24 કલાકમાં તાબડતોડ રીતે એ ડોક્ટર જે હતા એ ડોક્ટરની પણ ધરપકડ કરવામાં આવી છે. આમાં કોઈ પણ વ્યક્તિ હશે અને આનું આ હોસ્પિટલનું જે એક છે એવું મોટું ઉદાહરણ બનશે કુંજુભાઈ. કારણ કે આ માત્ર સરકારના પૈસા નહીં પણ એ જનતાના એક સીધા એના આરોગ્ય સાથે અને સામ વ્યક્તિઓને સીધા જો આવા મૃત્યુ મળતા હોય, અકાળે મૃત્યુ કે આપણે એમના મુકેશભાઈને કે કેવું છે? મુકેશભાઈને સાંભળી લઈએ જવાબ. મુકેશભાઈ. કુંજભાઈ, મારું એવું કેવું છે કે નિલેશભાઈ એવું કીધું કે સરકારના ધ્યાનમાં આવશે, સરકાર તપાસશે, જોશે, ટેક્સના પૈસા છે, આટલી બધી ખબર છે, બરાબર. આ માણસ 2022માં આ જ રીતે પકડાયેલા છે. એની ઉપર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલી છે. શેરથામાં 19 લોકોની એણે આવી રીતે એન્જિયોપ્લાસ્ટી કરવા માટે કરેલું છે. હવે એ વખતે એના ઉપર કશું જ થયું નથી, પોલીસ કેસ થયો એ પછી. નહીંતર આ બીજી વાર થયું હોય ને, બીજી વાર અત્યારે 2024 ચાલે છે. અત્યારે આ જે બનાવ 2 જણના મૃત્યુ થયા તો એમણે જ હમણાં કહ્યું કે એના પૈસા કેવી રીતે મળી ગયા હોય, એને કેવી રીતે એનું ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય, એ બધી પકડાય તો ખરું ને. પણ આની અંદર ક્યાંક ને ક્યાંક એની સાંઠગાંઠ ક્યાંક સરકારના મળતિયાઓ સાથે છે એવું ચોખ્ખું દેખાય છે. બાકી કોઈ બીજા ડોક્ટરે બાજુમાં બીજી હોસ્પિટલ કેમ એ ના કરી શકે? તમે જ કહો છો કેમ્પ માટે પરમિશન લેવી પડે તો એને કઈ પરમિશન તમે આપી દીધી? એમણે કહ્યું છે કે પરમિશન તો લીધી જ નથી. તો મારું કેવું એવું છે કે તો પછી એનો મતલબ એવો થાય છે કે અમુક હોસ્પિટલોને સરકારના અથવા સરકારના મળતિયાઓના અથવા તો અધિકારીઓના આશીર્વાદ છે છુપા, કે તમે આ રીતે તમારે જે કરવું કરો, તમને કંઈ નહીં થાય. નહીતર આ માણસની બીજી વાર આવી રીતે હિંમત થાય નહીં. નિલેશભાઈ. કુંજુભાઈ, એવું નથી હોતું કે કંઈ નહીં થાય, એવું નથી હોતું. કાયદો કાનૂન સરકાર ચલાવી રહી છે અને એ જ રીતે આ જેટલા બી આંકડા મુકેશભાઈ એફઆઈઆર થઈ કે નહીં થઈ એ તપાસનો વિષય છે. આપણે પોલીસથી વધારે હોશિયાર બુદ્ધિમાન નથી. આપણે અને સમય આપવાનો છે અને એ તાબડતોડ રીતે જે સરકાર એક્શન લઈ રહી છે એની પર વિશ્વાસ કરો. ભૂતકાળમાં તમે લોકોએ કેટલા એવા ઉદાહરણો જોયા હશે અને આ ચોક્કસથી આ એક્શન ઉદાહરણ રૂપ હશે. અને બધી જ હોસ્પિટલો, પ્રફુલભાઈ કીધું વાત સાચી છે કે કદાચ એ સરકારના ધ્યાનમાં નહીં હોય તો અમે પણ ધ્યાનમાં દોરીશું કે બધી જ નાના મોટી જેટલી બી હોસ્પિટલો છે બધાનું જ ફરીથી આનું જે પણ હોય વિષય કે જે આની ગાઈડલાઈન હોય, જે રીતે ઓફિસરો, નોડલ ઓફિસરો રાખવાના હોય, જે રીતે એક વ્યક્તિ જે ચાલુ અત્યારે વર્તમાનમાં પણ આજના દિવસે પણ જેટલા લોકોના ઓપરેશન થયા હોય એ લોકોનો પણ ડેટા હોય. સરકાર ચોક્કસથી આમાં ધ્યાન દોરે છે અને મુકેશભાઈ જણાવી દો. જો આ જે બનાવ બન્યો ને 2022માં પોલીસ ફરિયાદ થઈ છે, આ જો તપાસની વાત હોય ને આરોગ્ય ખાતાની, તો પ્રફુલભાઈ તમને કહેવા માંગુ છું આ કોઈ સરકારે પકડેલી બાબત નથી. આ 2 જણના મૃત્યુ થયા પછી, હોબાળો થયા પછી આની અંદર આરોગ્ય ખાતું અને પોલીસ ઇન્વોલ્વ થઈ છે. પ્રફુલભાઈ, આપનું શું કહેવું છે? કેમ કે આ યોજનાના નામે થતા કૌભાંડ કેમ અટકશે? શું એવી
ત્રુટિ રહી ગઈ છે? શું એવો ચેન્જીસ લાવવાની જરૂર લાગે આપને? સૌથી પહેલી વાત એ કે યોજના ખરાબ નથી, યોજના અત્યંત સારી છે અને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે. પરંતુ યોજનાને જે રીતે આ લેભાગુ તત્વો, અહીં તત્વો શબ્દ વાપરું છું, આ તત્વો જે રીતે એને વટાવી લે છે એમની નાણાંની ભૂખ સંતોષવા માટે, એ ખરાબ છે. યોજના ખરાબ નથી. હવે એમાં જે મદદરૂપ છે ને, એમાં સરકારી તંત્રમાં બેઠેલા અધિકારીઓ આમાં 100%ની સાઠગાંઠ હશે. નહીં તો જેવો ક્લેમ મૂકે એ જ સાથે પેલા દર્દીના ફોનની અંદર મેસેજ આવી જાય કે તમારા આયુષ્યમાન કાર્ડમાં આટલા કપાઈ ગયા. એટલે જો સાઠગાંઠ ના હોય તો આ શક્ય નથી. એટલે આપણે સરકારની ધ્યાન ઉપર નિલેશભાઈ આ બાબત પણ લાવવી જોઈએ કે જેમ તમે આના સંચાલકો સામે પગલાં લો છો, એ જ રીતે એ જે શંકાના દાયરામાં આવી ગયેલા અધિકારીઓ છે એની પણ તપાસ કરો અને એની સાથે સાઠગાંઠ હતી કે નહીં, એને આમાંથી કમિશન મળતું હતું કે નહીં, એ તપાસ કરો. નહીં તો આટલી જલ્દી પાસ ના થાય. મેં પહેલા શબ્દ વાપરે, ફરી વાપરું છું કે સરકાર પાસેથી પૈસા કઢાવવા એટલે હાથીના મોઢામાંથી ઘાસનો પૂળો કઢાવવા જેટલું અઘરું હોય છે. હવે બીજી વાત કરીએ કે આમણે જે ખ્યાતિ હોસ્પિટલે કર્યું. હવે ખ્યાતિ હોસ્પિટલનું એ જે આરોગ્યના અગ્ર સચિવે જે પ્રેસ કોન્ફરન્સ કહ્યું, એક વાક્ય હજી બહુ જ ગંભીર પ્રકારનું એમણે કહ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલ પાસે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળનું રજીસ્ટ્રેશન થયું નથી. હવે જો આ થયું ના હોય તો એને તમે PM જય યોજનામાં સાંકળ્યા કઈ રીતે? આ જો સાંકળી શકતા હોય એવી કોઈ જોગવાઈ હોય તો એ લોકો સામે મૂકવી જોઈએ. બીજી વાત એ છે કે સારું છે અગ્ર સચિવે જે કહ્યું છે કે દૂધનું દૂધને પાણીનું પાણી કરી કાઢ્યું છે કે આમાં કોઈને એન્જિયોગ્રાફીની જરૂર નહોતી, એક પણ દર્દીને એન્જિયોપ્લાસ્ટીની જરૂર નહોતી, અને છતાંય એણે એન્જિયોપ્લાસ્ટી કરી નાખી અને બધાને 90% બ્લોકેજ બતાવ્યું. શું કામ? કે 90% બ્લોકેજ બતાવો તો જ PM જયમાંથી તમને પૈસા મળે છે. તમે 30 કે 40% બતાવો તો આ યોજના હેઠળ નાણાં મળતા નથી. એટલે આ બધું ગોઠવણ .com અને લૂંટફાટ .com ચાલે છે. એટલે આખી જે યોજના છે એ યોજનાનો કોઈ દુરુપયોગ ના કરે, એમાં છીંડા શોધી અને પ્રજાના પૈસાનો વેડફાટ ના કરે અને દર્દીના કિંમતી મૂલ્યવાન જીવન સાથે ચેડા ના કરે, એ સરકારે જોવું પડશે. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, નિલેશભાઈ અને મુકેશભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. ક્યાંક કહેવાનું એટલું થાય અંતમાં, ક્યાંક જે યોજના છે ખૂબ જ સારી છે, હોસ્પિટલોની સેવા આપવાની જે ભાવનાની વાત હોય છે, ટ્રસ્ટ ઘણા એવા સારા કાર્યો ઉમદા હજુ પણ થઈ રહ્યા છે, પરંતુ ન માત્ર ક્યાંક એવી આ પ્રકારની જે ઘટનાઓ સામે આવી રહી છે, ક્યાંક આ મામલે યોગ્ય તપાસ થવી જરૂરી હોય તેમ લાગી રહ્યું છે. અત્યારની આ ચર્ચામાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.